હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મોરબી પહોંચી ગયો છું. આ ટાઈપનું કંઈક ટી શર્ટ છે, લો તો બતાવો. કરલ પણ એવો આવ્યો છે, બાકી લાલ ટમેટી. તો નીકળી છે આજ કોલેજ જવા માટે. પહેલો દિવસ છે કોલેજનું, જોવી કેવું રહે છે. ગાડી લઈને જાઉં છું, એમાં પાછી ઇકો લઈને જાઉં છું. એટલો દી તો સારો જીયો, મસ્ત જીયો, જો કે સારો તો ન પણ બહુ સારો કહેવાય. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો આજે પાછો બ્લોગની શરૂઆત કરી નાખી છે ગાડીમાંથી. તો વાત કાંઈ કેવી છે કે આ જઈ રહ્યા છીએ મોરબી એટલા માટે જવાનું છે કેમ કે એક યુનિફોર્મ લેવાનો છે. કાલથી મારે કોલેજ ચાલુ થાય છે, સોમવારથી. એટલા માટે આજે યુનિફોર્મ લેવાનો છે. તો યુનિફોર્મ લેવા માટે આજે પહેલાં મોરબી જવું પડશે એવું છે. આજે રવિવાર છે એટલે ચાલો તો નીકળી છીએ મોરબી બાજુ, બતાવી તમને શું કરી છે. બરોબર ગાઈસ, અમે પહોંચી ગયા હતા મોરબી પહોંચી ગયો છું. અને વચમાં પેસેન્જર હતા એટલે પછી બહુ શૂટ કંઈ કર્યું નહીં. 3 પેસેન્જર મળી ગયા હતા તો 60 રૂપિયા એટલે 180 રૂપિયા લઈ લીધા. એટલે 180 તો ઓછા થયા ગેસના ખર્ચામાંથી. બરોબર, અને અમે મોરબી પહોંચી ગયા હતા એટલે હું એકલો પહોંચી ગયો હતો. હવે યુનિફોર્મ લઈ અને પછી તરત રિટર્ન જ થવાનું છે કેમ કે જઈને પાછી દુકાન ખોલવાની છે. બરોબર, તો કંઈક આવી રીતે લઈ લીધા છે યુનિફોર્મ. આ ટાઈપનું કંઈક ટી શર્ટ છે, લો તો બતાવું. કરલ પણ એવો આવ્યો છે, બાકી લાલ ટમેટી. કોલેજ વાળાએ પત્તર ઠોકી નાખી. લાલ ટમેટી કરલ આપી દીધો હોય યુનિફોર્મમાં. ટી શર્ટ છે, એક સાઈડ લીધી, એક લીધું. આમ લેવાના તો 2 હતા પણ એમાં એકચ્યુઅલીમાં એવું થયું કે હવે એમની પાસે આનીથી મોટી સાઈઝ અવેલેબલ હતી નહીં, તો એક 2-5 દિવસમાં આવી જશે. અત્યારે એક લઈ જાઉં એટલે પછી અત્યારે કામ ચલાવ એક લઈ લીધું છે, પણ ભાવ તો બહુ વધારે લીધા. 380 રૂપિયા લીધા છે. એટલા તો હોય નહીં, પણ તો હવે ગરજના ભાવ દેવા પડે. બરોબર ને ગાઈસ? તો આવી રીતે કાંઈક હતું. SNP કરીને નામ છે. બરોબર, તો હવે અહીંથી નીકળીએ આપણે આગળ જવાનું છે ડાયરેક્ટ ઘરે કેમ કે પછી જઈને દુકાન ખોલવાની છે ને એટલે. તો ચાલો તમને મળી હરવત જઈને. હવે હર મહાદેવ. તો ગાઈસ, પાછો બીજો દી થઈ ગયો છે, થઈ ગયા છે તૈયાર. જોઈ લ્યો, આવો કંઈક યુનિફોર્મ છે. બ્લેક કલરનું પેન્ટ છે ઉપર, નીચે ઉપર લાલ કલરનું ટી શર્ટ છે. બરોબર, તો નીકળી છે આજ કોલેજ જવા માટે. પહેલો દિવસ છે કોલેજનું, જોવી કેવું રહે છે. મળી તમને આગળ જઈને. બરોબર, તો ગાઈસ નીકળી ગયા છીએ, મોરબી પહોંચી ગયા છીએ. હવે કોલેજ બાજુ જઉં છું. કોલેજ તો પહોંચી ગયો પણ એકદમ કટ ટુ કટ ટાઈમે પહોંચ્યો હતો. એટલે સૌથી પહેલા તો જવાનું કામ કર્યું, વિડીયો બનાવવાનો ટાઈમ દિવસ છે એટલે આજ કેવું રહે કેવું નહીં. બીજી વસ્તુ કે નવી કોલેજ અને પહેલી વાર જાઉં છું. બીજી વસ્તુ કે પાછું ગાડી લઈને જાઉં છું. બધા બસમાં આવતા હોય અને હું પાછો ગાડી લઈને જાઉં છું. એમાં પાછી ઇકો લઈને જાઉં છું. હમણાં કોઈ બીજી ગાડી હોય તો આમ વટ પડે કે ગાડી લઈને આવ્યા. હા, ઇકો ગાડી લઈને જાઉં છું એની જેવું હોય. એટલે એમ થોડુંક વધારે મનમાં ઓલું છે, આમ થોડુંક ડર જેવું. પણ હવે જોવી રેટ છે શું થાય છે. તો ગાઈસ, કોલેજમાંથી છૂટી ગયો છું ને આવી ગયો છું ગાડીમાં. ફૂર ગરમી થાય છે અહીંયા. એસી વાળા ક્રાસ છે નહીં કોલેજમાં, અને હું રહું આખો દી એસીમાં એટલે કેવરાવાનું તો છે. આમ પહેલો દી તો સારો જીયો, મસ્ત જીયો, જો કે સારો તો ન પણ બહુ સારો કહેવાય. હવે અહીંથી જાઉં છું રાજકોટ બાજુ. રાજકોટ થોડું કામ છે, મારા બેનના ડોક્યુમેન્ટ લઈને જાઉં છું. એક યુનિવર્સિટીમાં ઓલું રિઝલ્ટનો કંઈક વાંધો હતો ને, પહેલાં બ્લોગ મૂકેલો હશે કદાચ, તો એ થોડું કામ બાકી છે, હજી પેન્ડિંગ છે. તો એ પતાવતા આવું પછી મળું તમને. બરોબર, વાત કંઈક એવી હતી કે વાગી ગયા હતા 1:19 થઈ ગઈ હતી. હવે 1 જેવું થઈ ગયું હતું. એટલે આ એક હોટલ હતી અહીંયા. બરોબર, ત્યાં જમી લીધું છે કેમ કે ટાઈમ થઈ ગયો છે એટલે જમી લઉં. કેમ કે ત્યાં એવું કંઈક છે 2 વાગ્યાથી રીસેટ પડી જાય છે 2:30 વાગ્યા સુધી. એટલે હું પોગતે એવા જ ટાઈમે 2 વાગ્યાની આસપાસ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ. એટલે મેં કીધું પહેલાં જમી લઈ, પેટ પૂજા કરી લઈ, પછી આરામથી નીકળી. તો હવે જમી લીધું છે, 1:15 થયો છે. એટલે હવે અહીંથી નીકળું છું. બરોબર, હવે અહીંથી નીકળું એટલે લગભગ કલાકનો રસ્તો છે. એટલે લગભગ 2:20ની આસપાસ ત્યાં પહોંચી જઈશ. ત્યાં જઈને બધી ઝેરોક્સ ને એવું બધું કરાવવાનું છે, એ કરાવી કામ બામ પતાવીને પછી પાછા રિટર્ન. તો મળી તમને આગળ જઈને. ચાલો ત્યારે. તો ગાઈસ, અભી હમ વાપસ નીકળી ગયા છીએ ઘર બાજુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ હતું, એ તો આમ જોકે થયું ને આમ જોકે ના પણ થયું. કેમ કે પ્રોપર કામ તો નથી થયું, પણ સર જોડે વાતચીત કરી. સરે એવું કીધું કે હજી પેન્ડિંગમાં છે, પ્રોસેસિંગમાં છે, પ્રોસેસ થાય છે તમારી એપ્લિકેશન ઉપર. એટલે થોડાક ટાઈમમાં થઈ જશે. ન થાય તો કે અઠવાડિયાવાળા પાછો આટો મારજો એવું કીધું છે. બરોબર, તો હવે અંદર તો શૂટ કરી ના શકું
બરોબર તો કોલેજમાંથી છૂટી ગયા હતા ના કંઈક પાર્કિંગ છે આજે હવે પણ કંઈ ડાયરેક્ટ બહુ હળવદ શૂટ બાજુ થયું નહીં. જશું તો મળી તમને હવે હળવદ જઈને. ગાઈસ પાછું નવું ટ્રાન્સફોર્મેશન આવી ગયું છે. આપણે આવી ગયા છીએ મોરબી, બસમાં છીએ, બીજો દિવસ છે આજે કોલેજનો. જવી છીએ કોલેજ બાજુ. તો હવે કેવું રહે છે ત્યાં આજે. કાલે તો બહુ તમને દેખાડ્યું નહોતું પણ આજે તમને દેખાડવાની ટ્રાય કરીશ. બરોબર કેવી કોલેજ છે ને કેવી રીતે છે બધું મેળ આવે તો મળીએ આગળ આપણને તમને કોલેજે જઈને. આજે હતા આપણે દુકાને મિત્રો. તો એમાં કંઈક વાત એવી હતી કે દરરોજ કોલેજ જતો હતો પણ હવે દુકાને પણ કોઈ માણસ હજી મળ્યો નથી એવો ખાસ. એટલે દુકાન પણ દરરોજ બંધ રાખી ના શકાય ને એટલે પછી ક્યારેક તો ખોલવી પડે દુકાન. તો આજે પછી કોલેજે ના ગયો અને દુકાને બેઠો છું બરોબર. કેમ કે હજી દેણું છે, હજી લગભગ 60-70 હજારનું દેણું છે. એટલે પણ બધા કાઢવા તો ખરા ને મહિને આના બધા કાઢવા એટલે સાવ બંધે રખાય નહીં ને દુકાન. એટલે દુકાને આવી ગયો છું બેઠો. બહુ કાંઈ બોણી થઈ નથી હજી. 800 રૂપિયાની માન ગરાગી થઈ છે બરોબર. એક જોડી સવારમાં આવે ભેગું દીધી એ જ. હવે આવી ગરાગી છે. હવે આમાં શું હવે ઘણી કે પછી શું ધંધો કરી કાંઈ ખબર નહીં. આ એક નળ ચાલુ રહી ગયો તો તમે જોવો છો કે અહીંયા પાણી થઈ ગયું છે. આવી કંઈક હાલત છે દુકાનની બરોબર. જો આમાં વાંધો દુકાનનો નથી, વાંધો મારો છે કે હું ધ્યાન નથી દેતો બરોબર. તો આજનો આ બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીશ. મળી પછી ક્યારેક તમને નવા બ્લોગ સાથે. અને માફી માંગુ છું કેમ કે કોલેજના નામે બ્લોગ બનાવ્યો પણ કોલેજનું કાંઈ બહુ ખાસ દેખાડ્યું નથી. કેમ કે હજી મારું પણ નવી છે કોલેજ. એટલે મોબાઈલ એમ તો યુઝ કરવા દે પણ ચાલુ ક્લાસમાં ને એમાં નથી કરવા દેતા. અને બીજું કે ક્લાસમાં ગર્લ્સ ને એવું પણ હોય છે એટલે પ્રાઇવેસીના લીધે એવું કોઈ બ્લોગ ને એવું બનાવતો નથી. અને મને થોડીક શરમ પણ લાગે ને હજી કેમ કે નવું છે ને મારે કોઈ એટલા બધા ફોલોવર્સ નથી કે હું બધાને કહી શકું કે હું યુટ્યુબ બ્લોગ બનાવું છું બરોબર. એટલે ગાઈસ માફ કરજો. અને આગળ કદાચ ક્યારેક કોઈ એવો ફંક્શન ને એવું હોય કોલેજમાં તો હું જરૂર બનાવીશ બ્લોગ અને તમને લોકોને બતાવીશ બરોબર. તો મળી પછી ક્યારેક નવા બ્લોગ સાથે.